ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ ખાસ પ્રકારનું ટ્રેક્ટર તૈયાર કર્યું છે. ઋતિક અને કાર્તિક નામના બે વિદ્યાર્થીઓએ જૂના ટ્રેક્ટરને મોડિફાઈ કરી નવું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરમાં બેટરી હોવાથી ચાર્જિંગ કરી શકાશે અથવા તો એક્સ્ટ્રા બેટરી હોય તો તેને રિપ્લેસ કરી શકાશે. હાલ માર્કેટમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઉપલબ્ધ છે, પરંતુ તે કિંમતમાં મોંઘા હોય છે, જેથી ખેડૂતો તેને ખરીદવા માટે સક્ષમ નથી હોતા. પરંતુ આ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ટ્રેક્ટરની કિંમત ₹2 લાખ સુધીમાં તૈયાર થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે ડીઝલ થકી ચાલતા ટ્રેક્ટરમાં ખેડૂતોને દિવસના 500 થી લઈ 1000 સુધીનો ખર્ચ થતો હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ₹100 થી 200 સુધીનો ખર્ચ થતો હોય છે. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અવેલેબલ જ છે, જે સોનાલિકાનું છે, પણ એ થોડું મોંઘું છે. લાઈક ફાર્મર છે ને એને મતલબ બાય કરી શકતો નથી, તો અમે એ પ્રમાણનું ટ્રેક્ટર નીકાળ્યું કે જે કન્વર્ટ કરીએ, યા તો કોઈ ફાર્મર જોડે એમ જૂનું ટ્રેક્ટર પડ્યું છે ને તો આપણે એને પૂરું નવું કરી આપીએ, લાઈક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવી આપીએ, જે તેમને ડીઝલ ટ્રેક્ટર જે રોજિંદા જીવનમાં 7 કલાકના વર્ક ટાઈમમાં 400 થી 500 રૂપિયાની કોસ્ટ આપે છે. જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે એ 100 રૂપિયામાં તમને 7 कलाक આપે છે. फरवरी से बनाना प्लान करना शुरू किए. सबसे पहले हमारा ये प्लान था कि हम लोग एक नया इलेक्ट्रिक ट्रैक्टर ही बनाए, लेकिन जो फार्मर्स का प्रॉब्लम है कि जो पुराना ट्रैक्टर है उसको किस तरीके से यूज़ किया जाए, तो इसीलिए हम लोगों ने जुलाई में ये डिसाइड किया कि हम लोग एक पुराने गाड़ी को पहले रेट्रोफिट करके ट्राई करें. तो जुलाई से लेके अभी तक हम लोगों ने इस गाड़ी को टेस्ट किया है. मार्च 15 तारीख से हम लोग ऑर्डर्स लेना शुरू करेंगे. जो जिनको गाड़ी रेट्रोफिट कराना हो तो उसको हम लोग शुरू करेंगे 18 HP से लेके 27 HP तक.